Hello everyone, today we have learned about the adjustment and guidance. First of all, first topic is adjustment. એડજસ્ટમેન્ટની અંદર પહેલાં આપણે જોશું એની એડજસ્ટમેન્ટની ડેફિનેશન. કે ફર્સ્ટ ડેફિનેશન, એડજસ્ટમેન્ટ મીન્સ ધેટ મોડિફિકેશન ટુ કમ્પન્સેટ ફોર ઓર મીટ સ્પેશિયલ નીડ. કે એડજસ્ટમેન્ટ છે કોને કહેવાય, તો એનો મિનિંગ શું છે, તો કે એડજસ્ટમેન્ટ મીન્સ ધ મોડિફિકેશનનો મિનિંગ શું થાય, તો કે કાંઈક પણ વસ્તુનો ચેન્જ ટુ કમ્પન્સેટ એટલે કે બદલાવ. કે આપણી લાઈફની અંદર કંઈક પણ બદલાવ આવે, એ બદલાવના કારણે આપણે મોડિફિકેશન થાય. આપણું મોડિફિકેશન એટલે કે આપણે ચેન્જ થઈએ, અથવા તો ઓર મીટ સ્પેશિયલ કન્ડિશન, અથવા તો આપણે કંઈક પણ નવી કન્ડિશનને મળીએ ત્યારે આપણી અંદર જે કંઈ પણ મોડિફિકેશન થાય અથવા તો કમ્પન્સેટ એટલે કે બદલાવ થાય તેને શું કહેવાય, તો કે એડજસ્ટમેન્ટ કહેવાય છે. ફર્સ્ટ ડેફિનેશન જે કોના દ્વારા આપેલી છે, તો કે વેબસ્ટર દ્વારા આપેલી છે. ફરીથી રિપીટ કરીશ કે એડજસ્ટમેન્ટ મીન્સ ધ મોડિફિકેશન ટુ કમ્પન્સેટ એટલે કે આપણી અંદર આવતો ચેન્જ છે કોના માટેનો, તો કોઈ પણ આપણી લાઈફની અંદર બદલાયેલી પરિસ્થિતિ અથવા તો ઓર મીટ સ્પેશિયલ કન્ડિશન, અથવા તો આપણે કોઈ પણ નવી કન્ડિશનની અંદર જઈએ છીએ ત્યારે આપણી અંદર થતા મોડિફિકેશનને શું કહેવાય છે, તો કે એડજસ્ટમેન્ટ કહેવાય છે. અને આ ડેફિનેશન છે એ કોના દ્વારા આપેલી છે, તો કે વેબસ્ટર દ્વારા આપેલી છે. દેન આપણે જોઈએ એરિયા ઓફ ધ એડજસ્ટમેન્ટ, કે કયા કયા એવા એરિયા છે કે કઈ કઈ જગ્યાએ આપણે એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂલન સાધવાની જરૂરિયાત પડે છે, કઈ જગ્યાએ આપણે અનુકૂળ થવું પડે છે. તો એના એરિયાની અંદર જોઈએ તો કે હેલ્થ એડજસ્ટમેન્ટ એટલે કે આપણા આરોગ્યને લગતું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. પછી ઇમોશનલ લાગણીઓનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. સોશિયલ એટલે કે સામાજિક એડજસ્ટમેન્ટ કરવું પડે છે. હોમ એડજસ્ટમેન્ટ એન્ડ સ્કૂલ ઓર પ્રોફેશનલ એડજસ્ટમેન્ટ, કે આપણે સ્કૂલની અંદર કંઈક પણ એડજસ્ટમેન્ટ કરવું પડે, અથવા તો આપણે પ્રોફેશનલ એટલે કે જે જગ્યાએ જોબ કરીએ છીએ ત્યાં કંઈક પણ એડજસ્ટમેન્ટ કરવું પડે. આ બધા એરિયા છે એડજસ્ટમેન્ટમાં, કે કઈ કઈ જગ્યાએ આપણે અનુકૂલન છે સાધવું જોઈએ. હવે જોઈએ એડજસ્ટમેન્ટ ઓફ ધ પર્સન ઇઝ બેઝડ ઓન ધ હાર્મોની બિટવીન હિઝ ઓર હર પર્સનલ કેરેક્ટરિસ્ટિક એન્ડ ધ ડિમાન્ડ ઓફ ધ એન્વાયરમેન્ટ ઓફ વિચ હી ઓર સી ઇઝ અ પાર્ટ. કે એડજસ્ટમેન્ટ છે કોના બેઝ ઉપર આપણે કરવાનું હોય, તો કે હાર્મોની એટલે કે કયા સંબંધ ઉપર, અથવા તો વ્યક્તિ અને એની જે કાંઈ પણ લાક્ષણિકતાઓ છે અને એ વ્યક્તિ છે એની લાક્ષણિકતાઓ સાથે કયા એન્વાયરમેન્ટની અંદર એ સેટ થવા માંગે છે એના ઉપર એડજસ્ટમેન્ટ છે એ આધાર રાખે છે. પર્સનલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર વર્ડ સાઇડ બાય સાઇડ ઇન ધ બિગિનિંગ અબાઉટ ધ હાર્મોની. એટલે શું કીધું, તો કે પર્સનલ અને એન્વાયરમેન્ટલ બંને વચ્ચેનું શું કરવું પડે છે, તો કે એડજસ્ટમેન્ટ સાંધી અને હાર્મોની એટલે કે એની જોડે સંબંધ કેળવવો પડે છે. હવે જોઈએ તો કે એના ટાઈપ આપેલા છે, તો કે પર્સનલ એડજસ્ટમેન્ટ. તો કે પર્સનલ એડજસ્ટમેન્ટ કોને કહેવાય, તો કે પર્સનલ એડજસ્ટમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ હાર્મોની બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ હિઝ ઓર હર એન્વાયરમેન્ટ. કે પર્સનલ એડજસ્ટમેન્ટ શું છે, તો કે એક પ્રકારની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા છે જે કોની વચ્ચેની હાર્મોની એટલે કે સંબંધ છે, તો કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ અને તેના એન્વાયરમેન્ટ સાથેનો સંબંધ છે. The individual purposefully apply effort and energy not only to accommodate perfectly within the society and environment but also to fulfill his or her need and lead a happy social life. કે ઇન્ડિવિજ્યુઅલ છે એ પર્પઝફુલી એટલે કે આ એડજસ્ટમેન્ટ છે પર્પઝફુલી એટલે કે પોતાની લાઈફના કંઈક પણ હેતુ માટે છે એ એડજસ્ટ થવા માટે એફર્ટ લેતો હોય છે, મહેનત કરતો હોય છે. ખાલી ખોટી એમને એકોમોડેટ એટલે કે ખાલી રહેવા માટે જ છે, પરફેક્ટલી એ સોસાયટીમાં રહી શકે એના માટે જ એનર્જી નથી બગાડતો, પરંતુ પોતે પોતાની જરૂરિયાત છે એ પૂરી કરી શકે અને સોસાયટીની અંદર હેપીલી ખુશીથી રહી શકે એ માટે પોતે પર્સનલ એડજસ્ટમેન્ટ કરવા માટે એફર્ટ લેતો હોય છે. તો એડજસ્ટમેન્ટ ઇઝ અ હાઈલી સિલેક્ટિવ એન્ડ સ્પેશિયલાઇઝ પ્રોસેસ. કે એડજસ્ટમેન્ટ છે એ કેવું છે, તો કે હાઈલી સિલેક્ટિવ એટલે કે વ્યક્તિઓ વચ્ચે કેવું હોય છે, અલગ અલગ હોય છે, અને સ્પેશિયલાઇઝ પ્રોસેસ છે, બધાની અલગ અલગ પ્રોસેસ છે. ઘણા છે ઝડપથી એડજસ્ટ થઈ જતા હોય બધા વચ્ચે, ઘણાને છે એડજસ્ટ થતાં વાર લાગે, ઘણા છે બધી જ પ્લેસ ઉપર એડજસ્ટ થઈ શકે. તમે એને કોઈ પણ જગ્યાએ છોડી આવો તો એ પણ બધી જગ્યાએ પોતે અનુકૂલન સાધી લેશે, પરંતુ અમુક વ્યક્તિઓ છે ઘડીકમાં એડજસ્ટ ના થઈ શકે. આમ એડજસ્ટમેન્ટ છે હાઈલી સ્પેશિયલાઇઝ અને સિલેક્ટિવ પ્રોસેસ છે, બધા માટે અલગ અલગ છે. ધ એડજસ્ટમેન્ટ ઓફ એન હ્યુમન
adjustment of an individual is more dynamic and capable of the readjustment with the new environment, and there is the remarkable mobility in their process of the adjustment. એટલે શું કીધું તો કે એડજસ્ટમેન્ટ છે દરેક વ્યક્તિની અંદર તો કે મોર ડાયનામિક એટલે કે એકદમ ગતિશીલ અને કેપેબલ, અને એડજસ્ટમેન્ટ છે આપણને કોઈ પણ નવા એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થવા માટે કેપેબલ બનાવે છે. રીએડજસ્ટ એટલે કે નવું અનુકૂલન સાધવા માટે આપણને કેપેબલ બનાવે છે, અને તે કેવી હોય છે તો કે રિમાર્કેબલ અને મોબિલિટી ઇન પ્રોસેસ ઓફ ધ એડજસ્ટમેન્ટ, કે એડજસ્ટમેન્ટની પ્રોસેસ છે રિમાર્કેબલ એટલે કે આપણે માર્ક કરી શકીએ એવી, અને મોબિલિટી એટલે કે ચેન્જ થાય એવી પ્રોસેસ છે. હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ વેલ એડજસ્ટ પર્સન, કે જે પર્સન કેવો હોય એકદમ વેલ એડજસ્ટ બધી જગ્યાએ અનુકૂલન સાધી શકે એવો હોય, એની કેરેક્ટરિસ્ટિક એની લાક્ષણિકતાઓ કેવી કેવી હોય તો આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક નીડ આર સેટિસ્ફાઈ, કે એ વ્યક્તિ છે પોતાની પાયાની જરૂરિયાતો, જે વેલ એડજસ્ટ થયેલો વ્યક્તિ છે પોતાની પાયાની જરૂરિયાતો છે એ સેટિસ્ફાઈ કરી શકશે. લીડ બેલેન્સ લાઈફ, કે એની લાઈફની અંદર શું હશે તો કે એ બેલેન્સ લાઈફ જીવતો હશે. રિસ્પેક્ટ સેલ્ફ એન્ડ અધર, પોતાની જાતને પણ રિસ્પેક્ટ આપી શકતો હશે, બીજાને પણ રિસ્પેક્ટ આપી શકતો હશે. હેઝ રિયાલિસ્ટિક ગોલ, એના જે કાંઈ પણ ગોલ હેતુઓ હશે રિયાલિસ્ટિક સાચા હશે. અવેર ઓફ વન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, કે પોતે અવેર હશે, જાગૃત હશે પોતાની વીકનેસ, પોતાની નબળાઈ શું છે અને પોતાની સ્ટ્રેન્થ એટલે કે પોતાની મજબૂતાઈ શું છે. ફ્લેક્સિબલ માઇન્ડસેટ, કે એનો માઇન્ડસેટ છે એ કેવો હશે તો કે એકદમ ફ્લેક્સિબલ હશે, એ બધી જ વસ્તુ છે એક્સેપ્ટ કરી શકે એવો હશે. એબિલિટી ટુ ડીલ વિથ એડવર્સ સર્કમફરન્સીસ, એટલે કે કોઈ પણ એડવર્સ એટલે કે સર્કમફરન્સીસ એટલે કે પરિસ્થિતિ, કોઈ પણ એડવર્સ એટલે કે ખરાબ પરિસ્થિતિની અંદર ડીલ કરી શકે એવો હશે. વર્ક કરી શકે એવી એની ક્ષમતા હશે. એબિલિટી એટલે કે ક્ષમતા. તેન રિયાલિસ્ટિક પરસેપ્શન ઓફ ધ વર્લ્ડ, કે એનું પરસેપ્શન એનો દ્રષ્ટિકોણ હશે દુનિયા પ્રત્યેનો એ રિયાલિસ્ટિક એટલે કે સાચું હશે. કમ્ફર્ટેબલ વિથ ધ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, એ આજુબાજુના એન્વાયરમેન્ટ સાથે કેવો હશે તો કે કમ્ફર્ટેબલ હશે. એબ્સેન્સ ઓફ ફોલ્ટી ફાઇટિંગ એટીટ્યુડ, કે એની અંદર કોઈ પણ પ્રકારનો ખોટો એટીટ્યુડ છે આપણને ફાઇન્ડ થશે નહીં. ધેન આવ્યું સોશિયલ એડજસ્ટમેન્ટ, કે સોશિયલ એડજસ્ટમેન્ટ કોને કહેવાય? એઝ અ સોશિયલ બિગિંગ્સ વી લીવ ઇન અ સોસાયટી, કે આપણે એક સોશિયલ સામાજિક બિઈંગ એટલે કે સામાજિક પ્રાણી છીએ તો આપણે સોસાયટીની અંદર જીવીએ છીએ. વી ફોર્મ ઓપિનિયન અબાઉટ અધર એન્ડ અધર ફ્રોમ ઓપિનિયન અબાઉટ અસ, કે સોસાયટીના લોકો છે એ શું કરશે તો કે વી ફ્રોમ ઓપિનિયન અબાઉટ અધર, કે આપણે પણ બીજા વ્યક્તિઓ માટે કંઈક ને કંઈક ઓપિનિયન કે કમેન્ટ આપતા હશું, અને બીજા વ્યક્તિઓનો પણ આપણી ઉપર કંઈક ને કંઈક ઓપિનિયન હશે, અને બીજા વ્યક્તિઓ પણ આપણી ઉપર કંઈક ને કંઈક કમેન્ટ કરતા હશે. એવરીબડી વોન્ટ્સ એક્સેપ્ટન્સ એન્ડ રિકોગ્નાઇઝેશન ફ્રોમ ધ વિધિન ધ સોસાયટી, કે બધાને વોન્ટ એટલે કે એવી ઈચ્છા હશે કે એની સોસાયટીમાં તેને શું મળે? રિકોગ્નાઇઝેશન એટલે કે માન મળે અને એક્સેપ્ટન્સ મળે. વી ટ્રાય ટુ બિહેવ અકોર્ડિંગ ટુ ધ નોર્મ ઓફ ધ સોસાયટી, આપણે બધા જ છે આપણે એવું જ બિહેવિયર કરવાની ટ્રાય કરશું જે પ્રમાણે આપણી સોસાયટીના નોર્મ્સ કે નિયમો હશે એ પ્રમાણે. સો ધેટ વી કેન એડજસ્ટ વિથ અધર, જેથી કરીને આપણે બીજા લોકો સાથે શું થવું પડશે તો કે એડજસ્ટ થવું પડે. સો સોશિયલ એડજસ્ટમેન્ટ કેન બી ડિફાઇન્ડ એઝ ધ સાયકોલોજીકલ પ્રોસેસ, કે સોશિયલ એડજસ્ટમેન્ટ છે એક પ્રકારની કેવી તો કે સાયકોલોજીકલ એટલે કે માનસિક પ્રોસેસ છે. It frequently involves coping with the new standard and value in the society, કે આપણને શેની અંદર ઇન્વોલ્વ કરે છે, કેવી બાબતોની અંદર ઇન્વોલ્વ કે કોપ કરવામાં મદદ કરે છે તો કે કંઈક પણ આપણી સોસાયટીના નવા સ્ટાન્ડર્ડ અથવા તો રૂલ્સ છે નક્કી થયા હોય એની અંદર આપણને એડજસ્ટ થવા માટે મદદ કરે છે. ઇન સાયકોલોજીકલ ટર્મ, ગેટિંગ અલોંગ વિથ ધ મેમ્બર ઓફ ધ સોસાયટી એઝ ધ બેસ્ટ એઝ વન કેન ઇઝ કોલ્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ, કે સાયકોલોજીની ટર્મની અંદર જોઈએ તો એક સોશિયલ એડજસ્ટમેન્ટ કોને કહેવાય તો કે સોસાયટીના મેમ્બર છે આપણે બધા જ મેમ્બર સાથે અલોંગ લાંબા ટાઈમ સુધી બેસ્ટ રીતના રહી શકીએ એને શું કહેવાય તો કે સોશિયલ એડજસ્ટમેન્ટ કહેવાય. ધેન જોઈએ પરસેપ્શન એન્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ, કે આપણો દ્રષ્ટિકોણ અને આપણું સોશિયલ સામાજિક એડજસ્ટમેન્ટ સામાજિક અનુકૂલન કેવું હોય તો કે ઇમ્પાર્શિયલ. પરસેપ્શન ઇઝ અ નીડ ફોર ધ સોશિયલ એડજસ્ટમેન્ટ, કે આપણું જે પરસેપ્શન છે બીજા પ્રત્યેનો જે કંઈ પણ દ્રષ્ટિકોણ છે એ આપણને મદદ કરે છે શેની અંદર તો કે સોશિયલ એડજસ્ટમેન્ટ થવા માટેનો. એ બંને એકબીજાના પાર્ટ છે, સોશિયલ એડજસ્ટમેન્ટ અને આપણું પરસેપ્શન આપણો દ્રષ્ટિકોણ. ધ પ્રોસેસ ઓફ ધ બિહેવિયર આપણા સ્વભાવની કે આપણા બિહેવની પ્રોસેસ છે એ કેવી છે? એક્ઝામ્પલ લર્નિંગ, આપણે જે કાંઈ પણ વસ્તુ શીખેલી છે, આપણી મેચ્યોરિટી છે, આપણા સેન્સેશન છે, આપણું પરસેપ્શન અને મોટિવેશન છે, આ બધી જ વસ્તુઓ જે આપણી લાઈફની
આપણી લાઈફની અંદર એક પ્રકારના એડજસ્ટમેન્ટની પ્રોસેસની અંદર કન્ટ્રીબ્યુશન એટલે કે ભાગ ભજવે છે. ધેન the way we interact with the people depend to great extent upon how we perceive them and how we interpret their behavior. કે આપણે કોઈ પણ પીપલ આપણું વે ઓફ ધ ઇન્ટરેક્ટ થવું એટલે કે આપણે બીજા વ્યક્તિ સાથે કઈ રીતના મળીએ છીએ, કઈ રીતના ઇન્ટરેક્ટ થઈએ છીએ, એ વે, એ રસ્તો છે એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે આપણે એ વ્યક્તિને કેવું પરસીવ કરીએ છીએ અને એના સ્વભાવને આપણે કેવું અર્થઘટન, કેવો મિનિંગ, કેવું ઇન્ટરપ્રિટ કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. આપણને જો વ્યક્તિનો બિહેવ છે એ સારો લાગે તો આપણે એની જોડે જલ્દીથી એડજસ્ટ થઈ જશું. જો આપણે એ વ્યક્તિનું શું કહેવાય કે પરસેપ્શન અને એનો બિહેવિયર સારો ના લાગે તો આપણે સોશિયલી એની જોડે જલ્દીથી શું કહેવાય કે એડજસ્ટ ના થઈ શકીએ. આમ પરસેપ્શન અને વ્યક્તિનું જે આપણે જે પ્રકારને વ્યક્તિના બિહેવિયરને અર્થઘટન કે વ્યક્તિનું આપણને જેવું બિહેવિયર લાગે એવું જ આપણે સામે એની જોડે એડજસ્ટ થશું. Then the perception about the people, what we think, what they are like, influence the way we respond them. કે આપણે જે તે વ્યક્તિનું પરસેપ્શન કેવું છે, આપણે એ વ્યક્તિ વિશે કેવું વિચારીએ છીએ, એ વ્યક્તિ આપણને ગમે છે કે નહીં, એ રીતે આપણે એ વ્યક્તિ સાથે રિસ્પોન્સ આપશું અને એ રીતના આપણે એની જોડે એડજસ્ટ થશું. ઇફ યુ પરસીવ ધેટ અ સ્ટુડન્ટ ઇઝ હોસ્ટિલ, કે ટીચરને કદાચ એવું લાગે કે એ ટીચરનો દ્રષ્ટિકોણ કોઈ પણ સ્ટુડન્ટ પ્રત્યેનો એ કેવો હોય, હોસ્ટિલ એટલે કે દુશ્મનાવટ ભર્યો હોય, યુ આર ધ અનલાઇકલી ટુ ઇન્ટરેક્ટ ઓર એડજસ્ટ વિથ હર. તો તેથી કરીને જો એવું પરસેપ્શન હશે તો આપણે તેની જોડે સારી રીતના એડજસ્ટ કે ઇન્ટરેક્ટ કરી શકતા નથી. યોર બિહેવિયર ઇન અ ગ્રુપ ઇઝ સર્ટેનલી ડિફરન્ટ ફ્રોમ ધ બિહેવિયર વેન અલોન. કે આપણું બિહેવિયર છે જ્યારે આપણે સર્ટેન એકલા હશું ત્યારે અને આપણે ગ્રુપમાં હશું ત્યારે છે એ બંને બિહેવિયર કેવા હશે? તો કે અલગ અલગ હશે. ધ ગ્રુપ અફેક્ટ આર ધ ઇન્ડિવિજ્યુઅલ્સ બિહેવિયર, કે ગ્રુપની અસર છે એ વ્યક્તિના બિહેવિયર ઉપર થાય છે. ધ મેર પર્સન્સ ઓફ ધ અધર અફેક્ટ અવર પરફોર્મન્સ, અને આપણા પરફોર્મન્સ, આપણી વર્ક એક્ટિવિટી ઉપર પણ ગ્રુપની અસર છે એ થાય છે. Our social perception of others are the initially based on the information we obtain about them and in some instance on the attribute we make about the cause for their behavior. કે આપણે જે કોઈ પણ વ્યક્તિનું સોશિયલ પરસેપ્શન, સામાજિક દ્રષ્ટિકોણ છે એ વ્યક્તિ પ્રત્યે કેવો હશે? તો કે આપણે એ વ્યક્તિ રિલેટેડ આપણી પાસે ઇન્ફોર્મેશન કેવી છે, આપણને જો એ વ્યક્તિ વિશે કાંઈ ખરાબ ઇન્ફોર્મેશન મળી હશે તો આપણો દ્રષ્ટિકોણ છે એ પણ કેવો થશે? તો કે ખરાબ થશે. એમ આપણે એડજસ્ટમેન્ટ પણ એની જોડે કેવું થશે? તો કે ઓછું થશે. જો આપણે જે તે વ્યક્તિ વિશેની ઇન્ફોર્મેશન છે એ સારી મળી હોય તો એ વ્યક્તિ પ્રત્યેનું પરસેપ્શન છે આપણને કેવું લાગશે? તો કે પોઝિટિવ થશે. અને એ વ્યક્તિ પ્રત્યેનું એડજસ્ટમેન્ટ પણ આપણું કેવું હશે? તો કે પોઝિટિવ હશે. Then it is the course important to have accurate knowledge of the other before declining on the kind of the possible interaction with them. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ વચ્ચે જ્યારે ઇન્ટરેક્ટ કરીએ કે વાતચીત કરીએ, કમ્યુનિકેશન કરીએ ત્યારે આપણે જે તે વ્યક્તિ વિશેનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. Our perception of other personality and feeling guide us declining the way of the response to them and what sort of relationship we have with them. એટલે કે આપણે જે તે વ્યક્તિનું પરસેપ્શન છે આપણને એની પર્સનાલિટી અને એની ફિલિંગ પ્રત્યે ગાઈડ કરે છે અને આપણને ડિક્લાઇન કરે છે કે આપણે એ વ્યક્તિને કેવો રિસ્પોન્સ આપવો અને એની જોડે શોર્ટ રિલેશનશિપ રાખવી કે લોંગ રિલેશનશિપ રાખવી, આપણને રસ્તો પૂરો પાડે છે. નોલેજ અબાઉટ અધર ઇન્ફ્લુઅન્સ અવર એડજસ્ટમેન્ટ વિથ ધેમ, કે આપણને બીજા વ્યક્તિ વિશેનું જે કાંઈ પણ નોલેજ છે ઇન્ફ્લુઅન્સ કરે છે આપણા એડજસ્ટમેન્ટને. તેન નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ગાઈડન્સ. એમાં ગાઈડન્સની ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું ગાઈડન્સની ડેફિનેશન, કે ડેફિનેશન શું કહે છે? તો કે ગાઈડન્સ, આપણે ગાઈડન્સ કોને કહીએ? કે કોઈ આપણને કંઈક પણ પ્રકારની સલાહ આપે તો એને આપણે શું કહીએ? કે મને એણે ગાઈડન્સ આપ્યું. બરાબર, ગાઈડન્સ મીન્સ કે સલાહ. તો આપણે એની ડેફિનેશન જોઈએ તો કે ગાઈડન્સ ઇઝ ધ અસિસ્ટ મેડ અવેલેબલ બાય ધ ક્વોલિફાઈડ એન્ડ ટ્રેન્ડ પર્સન to an individual of any age to help him to manage his one life activity, develop his one point of view, make his one decision and carry on his one
બર્ડન. એટલે શું કીધું તો કે ગાઈડન્સ છે કોના દ્વારા આપવામાં આવે તો કે કોઈ પણ ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ પર્સન દ્વારા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને આપવામાં આવે. એ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ એજનો હોઈ શકે અને એને કઈ રીતના તો કે એની પોતાની લાઈફની જે કંઈ પણ એક્ટિવિટીને મેનેજ કરવા માટે ગાઈડન્સ આપવામાં આવે. પછી એ પોતાનો ઓપિનિયન છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે રાખી શકે, ડેવલપ કરી શકે અને પોતાનું ડિસિઝન છે જાતે લઈ શકે અને પોતાનું જે કંઈ પણ વર્કનું બર્ડન છે જાતે કેરી કરી શકે. તેના માટે એને કોઈ પણ ટ્રેનેડ અને ક્વોલિફાઈડ પર્સન દ્વારા શું આપવામાં આવે છે તો કે ગાઈડન્સ આપવામાં આવે છે. હવે પ્રિન્સિપાલ ઓફ ધ ગાઈડન્સ. ગાઈડન્સના કુલ 14 પ્રિન્સિપાલ છે. એમાં આપણે જોઈએ પહેલો પ્રિન્સિપાલ, એવરી આસ્પેક્ટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ્સ કોમ્પ્લેક્સ પર્સનાલિટી પેટર્ન કન્સ્ટિટ્યુટ અ સિગ્નિફિકન્ટ ફેક્ટર ઓફ હિઝ ટોટલ ડિસ્પ્લે ઓફ ધ એટીટ્યુડ એન્ડ બિહેવિયર. કે આપણે કોઈ પણ વ્યક્તિના આસ્પેક્ટ એટલે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલના આસ્પેક્ટ છે એ કેવા હોય છે, કોમ્પ્લેક્સ, જટિલ હોય છે અને એની પર્સનાલિટીની જે કંઈ પણ પેટર્ન રચના છે એ કેવી હોય, સિગ્નિફિકન્ટ, કોના ઉપર આધાર રાખે, કયા ફેક્ટર એની ઉપર આધાર કરે છે તો કે એનો એટીટ્યુડ અને બિહેવિયર છે એ મળી અને એની શું બનાવે છે તો કે પર્સનાલિટી બનાવે છે. તો આપણે એને ગાઈડન્સ આપીએ એ કોના અકોર્ડિંગ આપવાનું તો કે જે તે વ્યક્તિની પર્સનાલિટી ઉપર. ધેન સેકન્ડ પ્રિન્સિપલ, ઓલ હ્યુમન બિંગ આર ધ સિમિલર ઇન અ મેની વે. કે આપણે જોઈએ તો ઘણા વ્યક્તિઓ છે એની અંદર ઘણી સિમિલારિટીઓ જોવા મળે છે પરંતુ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ મસ્ટ બી રિકોગ્નાઇઝ. પરંતુ વ્યક્તિની અંદર રહેલો જે કાંઈ પણ ડિફરન્સ છે, અલગતા છે એને પણ આપણે શું આપવું જોઈએ તો કે રિકોગ્નાઇઝેશન આપવું જોઈએ, માન્યતા આપવી જોઈએ. થર્ડ વન, ધ ફંક્શન ઓફ ગાઈડન્સ ઇઝ હેલ્પ ટુ અ પર્સન. કે ગાઈડન્સનું કયું કામ છે જે વ્યક્તિને હેલ્પ કરે છે તો કે ફોર્મ્યુલેટ એન્ડ એક્સેપ્ટ સ્ટિમ્યુલેટિંગ વર્થવાઇલ એન્ડ એટેનેબલ ગોલ ઓફ ધ બિહેવિયર. કે આપણે જે તે વ્યક્તિને એની વર્થવાઇલ પ્રમાણે એની જે કાંઈ પણ રચના વર્થવાઇલ મીન્સ કે એની જે કાંઈ પણ સાર્થકતા છે કે એ પોતે એનો બિહેવિયરનો ગોલ છે એ પૂર્ણ કરી શકે. એપ્લાય ધીસ ઓબ્જેક્ટિવ ઇન અ કન્ડક્ટિંગ હિઝ અફેર. કે આપણે ગાઈડન્સને કઈ જગ્યાએ એપ્લાય કરી શકીએ તો કે એના ઓબ્જેક્ટિવ્સ એટલે કે એના હેતુઓ છે, કન્ડક્ટ એટલે કે હેતુઓ છે મેળવી શકે એ માટે ગાઈડન્સ છે એપ્લાય કરી શકીએ. એક્ઝિસ્ટિંગ સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ અનરેસ્ટ ઇન ગિવિંગ રાઇઝ ટુ મેની માલ એક્ઝિસ્ટિવ ફેક્ટર that required to cooperate of the experience guidance workers. એટલે શું કીધું તો કે કયા એરિયામાં તો કે સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી જ્યારે મેની આ પ્રકારનું માલ એડજસ્ટમેન્ટ કે વ્યક્તિ છે એડજસ્ટ ના થઈ શકતો હોય અને ઘણા એવા ફેક્ટર છે જે એડજસ્ટ થવામાં નડતા હોય ત્યારે જે ગાઈડન્સ વર્કર છે એ શું કરે છે તો કે પોતાના એક્સપિરિયન્સ દ્વારા વ્યક્તિને કોઓપરેશન આપે છે. ગાઈડન્સ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કે ગાઈડન્સની પ્રોસેસ છે એ કેવી છે તો કે કન્ટિન્યુઅસ છે. ગાઈડન્સ ઇઝ નોટ લિમિટેડ ટુ અ ફ્યુ. કે કોઈ પણ ગાઈડન્સ છે કોઈ પણ થોડાક અમથાની અંદર એ લિમિટેડ નથી, મર્યાદિત નથી. ગાઈડન્સ ઇઝ ધ એજ્યુકેશન. ગાઈડન્સ છે એક પ્રકારનું શિક્ષણ છે બટ નોટ ઓલ એજ્યુકેશન ઇઝ ધ ગાઈડન્સ. પરંતુ બધા જ પ્રકારનું એજ્યુકેશન, શિક્ષણ છે એ ગાઈડન્સ નથી. જનરલી એક્સેપ્ટ એરિયા ઓફ ગાઈડન્સ ઇન્ક્લુડ concern with the extent to which an individual's physical and mental health inference with adjustment to home, school and vocational demand. એટલે શું કીધું તો કે જનરલી કયા એરિયાની અંદર છે ગાઈડન્સ છે એક્સેપ્ટેબલ છે અને એપ્લાય કરવામાં આવે છે તો કે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની અંદર જો કોઈ પણ એવા ફેક્ટર જે ઇન્ટરફિયર કરતા હોય એડજસ્ટ થવાની અંદર, કઈ જગ્યાએ એડજસ્ટ તો કે હોમની અંદર, સ્કૂલની અંદર અને વોકેશનલ ડિમાન્ડની અંદર, ત્યારે છે જનરલી ગાઈડન્સ છે એ એક્સેપ્ટેબલ છે. ગાઈડન્સ ઇઝ ધ ફંડામેન્ટલી ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પેરેન્ટ્સ ઇન ધ હોમ એન્ડ ટીચર ઇન અ સ્કૂલ. કે ગાઈડન્સ છે એની બેઝિક ફંડામેન્ટલી એટલે કે બેઝિક રિસ્પોન્સિબિલિટી કોની છે તો કે ઘરની અંદર જે તે ચાઇલ્ડના પેરેન્ટ્સની અને સ્કૂલની અંદર છે ટીચર્સની ગાઈડન્સ આપવાની એની રિસ્પોન્સિબિલિટી છે. સ્પેસિફિક ગાઈડન્સ પ્રોબ્લેમ ઇન એની એજ લેવલ શુડ બી રિફરેડ ટુ પર્સન્સ ટ્રેનેડ ટુ ડીલ વિથ ધ પર્ટિક્યુલર એરિયા ઓફ ધ એડજસ્ટમેન્ટ. કે જો કોઈ પણ સ્પેસિફિક એરિયાની અંદર કોઈ પણ સ્પેસિફિક પ્રોબ્લેમ રિલેટેડ જો ગાઈડન્સ આપવાનું હોય તો એ લેવલે
એ લેવલે પર્સનને કોઈ પણ ટ્રેનેડ વ્યક્તિ પાસે રિફર કરવામાં આવે છે અને જેથી કરીને એને પર્ટિક્યુલર એરિયા વિશે એડજસ્ટ થઈ શકે. પ્રોગ્રામ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇવાલ્યુએશન એન્ડ રિસર્ચ શુડ બી કન્ડક્ટેડ એન્ડ પ્રોગ્રેસ એન્ડ અચીવમેન્ટ મેડ અસીસિબલ ટુ ગાઈડન્સ વર્કર. એટલે કે ગાઈડન્સ વર્કર દ્વારા છે શું કરવામાં આવે તો કે ઇન્ડિવિજ્યુઅલનું ઇવાલ્યુએશન પ્રોગ્રામ એટલે કે મૂલ્યાંકન પ્રોગ્રામ પણ કરી શકે, એ વ્યક્તિ ઉપર રિસર્ચ પણ કન્ડક્ટ કરી શકે અને એનો પ્રોગ્રેસ કેટલા પ્રમાણમાં પ્રોગ્રેસ થયો ગાઈડન્સ દ્વારા અને કેટલું અચીવમેન્ટ થયું એ પણ એ અસેસિબલ છે એ બનાવી શકે. કોણ તો કે ગાઈડન્સ વર્કર. ધ ગાઈડન્સ પ્રોગ્રામ શુડ બી ફ્લેક્સિબલ ઇન અ ટર્મ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. એ દરેક વ્યક્તિ માટે કેવો હોવો જોઈએ તો કે ફ્લેક્સિબલ હોવો જોઈએ એન્ડ કમ્યુનિટી નીડ ઓર એલ્સ ઇટ વિલ લોસ ઇટ્સ વેલ્યુ. કે કમ્યુનિટીની નીડ પ્રમાણે હોવો જોઈએ જેથી કરીને એની વેલ્યુ છે એ જળવાઈ રહે. કન્ટિન્યુઅસ ઓર પિરિયોડિક અપ્રાઇઝલ શુડ બી મેડ. કે આપણે ગાઈડન્સ છે કન્ટિન્યુઅસ પણ આપી શકીએ અને પિરિયોડિકલ પણ આપી શકીએ. ગાઈડન્સ ઇઝ ધ પ્રિવેન્ટિવ રાધર દેન ધ ક્યુરેટિવ. ગાઈડન્સ છે કેવું હોવું જોઈએ તો કે પ્રિવેન્ટિવ હોવું જોઈએ, ક્યુરેટિવ હોવું જોઈએ નહીં. એરિયા ઓફ ધ ગાઈડન્સ કે કયા એરિયાની અંદર છે ગાઈડન્સની જરૂરિયાત પડે છે તો એમાં સૌથી પહેલાં એજ્યુકેશનલ ગાઈડન્સ, વોકેશનલ ગાઈડન્સ, પર્સનલ ગાઈડન્સ, ધેન સોશિયલ ગાઈડન્સ, એવોકેશન ગાઈડન્સ, હેલ્થ ગાઈડન્સ એન્ડ ફાઇનાન્શિયલ ગાઈડન્સ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ એજ્યુકેશનલ ગાઈડન્સ કે શિક્ષણની અંદર ગાઈડન્સ સલાહની શું જરૂર છે તો કે એજ્યુકેશનલ ગાઈડન્સ હેલ્પ ધ સ્ટુડન્ટ ટુ ગેટ મેક્સિમમ બેનિફિટ આઉટ ઓફ એજ્યુકેશન એન્ડ સોલ્વ ધેર પ્રોબ્લેમ રિલેટેડ ટુ ધ એજ્યુકેશન. કે એજ્યુકેશનલ ગાઈડન્સ છે એ સ્ટુડન્ટને શું કરે છે, હેલ્પ કરે છે મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે બેનિફિટ મેળવી શકે એજ્યુકેશનનો અને એને કોઈ પણ એજ્યુકેશનલ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરી શકે. ધ એમ્ફેસાઇઝ ઇઝ વન પ્રોવાઇડિંગ અસિસ્ટન્ટ ટુ ધ student to perform satisfactorily in their academic work, choose the appropriate course of the study, overcoming learning difficulties. કે આ પ્રકારના એજ્યુકેશનલ ગાઈડન્સથી સ્ટુડન્ટ છે એ પોતે સેટિસ્ફેક્ટરી એકેડેમિક વર્ક કે સ્કૂલનું અથવા તો પોતાની એકેડેમીનું જે વર્ક છે સેટિસ્ફેક્ટરી કરી શકે, પોતે અપ્રોપ્રિએટ જરૂરિયાત પ્રમાણેનો કોર્સ છે સિલેક્ટ કરી શકે સ્ટડી માટેનો અને પોતાને લર્નિંગની જે કાંઈ પણ મુશ્કેલીઓ પડે છે તેને ઓવરકમ એટલે કે ઓછી કરી શકે. ફોસ્ટર ક્રિએટિવિટી. એની ક્રિએટિવિટીને આપણે ફોસ્ટ કરી શકાય ગાઈડન્સ દ્વારા. ઇમ્પ્રૂવ લેવલ ઓફ ધ મોટિવેશન. એનું મોટિવેશનનું લેવલ વધારી શકાય અને યુટિલાઇઝ ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સ કે જે તે ઇન્સ્ટિટ્યુશનની અંદર એ સ્ટડી કરે છે એને રિસોર્સિસ છે સ્ત્રોતોનો એ યુટિલાઇઝ એટલે કે સારી રીતના ઉપયોગ કરી શકે, જેવી કે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે, જે તે ઇન્સ્ટિટ્યૂટની લેબોરેટરીનો ઉપયોગ કરી શકે. તે માટે એજ્યુકેશનલ ગાઈડન્સ છે એ જરૂરી છે. ધેન વોકેશનલ ગાઈડન્સ છે એ શું કામ જરૂરી છે તો કે વોકેશનલ ગાઈડન્સ ઇઝ ધ અસિસ્ટન્ટ પ્રોવાઇડ ફોર ધ સિલેક્શન ઓફ ધ વોકેશન એન્ડ પ્રિપેરેશન ફોર ધ સેમ. એટલે કે વોકેશનલ ગાઈડન્સ દ્વારા આપણે શું કરી શકાય તો કે વોકેશનનું એટલે કે આપણે કયું વોકેશન કયો ધંધો છે સિલેક્ટ કરવા માટે અને તેની પ્રિપેરેશન કરવા માટે ગાઈડન્સ છે એ ઉપયોગી છે. ઇટ કન્સર્ન વિથ ધ ઇનેબલિંગ સ્ટુડન્ટ ટુ એક્વાયર ઇન્ફોર્મેશન અબાઉટ ધ કેરિયર ઓપોર્ચ્યુનિટી. કે વોકેશનલ ગાઈડન્સથી જે કોઈ પણ સ્ટુડન્ટ છે એ ઇન્ફોર્મેશન કેરિયર વિશેનું ઇન્ફોર્મેશન છે એનાથી અનેબલ હોય તો એને આપી શકાય. પછી કેરિયર માટેની ઓપોર્ચ્યુનિટી એટલે કે તક આપી શકાય અને પોતાના કેરિયરની અંદર ગ્રોથ આપી શકાય અને ટ્રેનિંગની ફેસિલિટી છે વોકેશનલ ગાઈડન્સ દ્વારા એને મળી રહે છે. ધેન પર્સનલ ગાઈડન્સ. તો કે પર્સનલ ગાઈડન્સ રિફર્સ ટુ ધ ગાઈડન્સ ઓફ્ટર ધ સ્ટુડન્ટ ઇનેબલિંગ ધેમ એડજસ્ટ વેલ ટુ ધેર એન્વાયરમેન્ટ એન્ડ બીકમ ગુડ સિટીઝન્સ. કે આપણે પર્સનલ ગાઈડન્સ છે શું કામ આપવું જોઈએ તો કે સ્ટુડન્ટ છે પોતાના એન્વાયરમેન્ટની અંદર વેલ એડજસ્ટ એટલે કે સારી રીતના એડજસ્ટ થઈ શકે અને પોતે ગુડ સિટીઝન એટલે કે સારો નાગરિક બની શકે. એડોલેસન્ટ become to great extent depend upon the mood and attitude of the adolescent. કે એડોલેસન્ટનું બિહેવિયર છે મોસ્ટલી કોના ઉપર ડિપેન્ડ કરતું હોય તો કે તેના મૂડ ઉપર અને એના એટીટ્યુડ ઉપર ડિપેન્ડ કરતું હોય. ઇમોશનલ stability is the characteristic of the adolescent and this is the often the cause of the many of the personal problem. કે ઇમોશનલી એકદમ કેવું હોય તો કે અનસ્ટેબલ હશે, સ્થિર હશે નહીં, તેથી કરીને એને ઘણા બધા પર્સનલ પ્રોબ્લેમ થતા હોય છે. પર્સનલ ગાઈડન્સ વિલ હેલ્પ ધેમ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કે આ પર્સનલ ગાઈડન્સથી તેના પર્સનલ જે કાંઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકે. સિવિયર કોમ્પિટિશન
Severe competition and irritational expectation of these parents also lead to a personal problem. કે વધારે પડતી કોમ્પિટિશન થતી હોય સ્કૂલની અંદર અથવા તો આજુબાજુવાળા સ્ટુડન્ટ સાથેની કોમ્પિટિશન સરખામણી કરવામાં આવે અથવા તો પેરેન્ટ્સ છે એની જોડેથી વધારે પડતા માર્ક્સની અથવા તો રિઝલ્ટની એક્સપેક્ટેશન રાખતા હોય ત્યારે છે આવા પ્રોબ્લેમ છે થઈ શકે છે. સ્ટુડન્ટ મે ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, સ્ટુડન્ટને ત્યારે મુશ્કેલી અનુભવાય છે અને તે ફોલો ધ લેક્ચર સ્પેશિયલી વેન એને when exposed to a new medium of the instruction કે જ્યારે કોઈ પણ નવા મીડિયમની અંદર આવે, આપણે પણ 12 પછી ગુજરાતી મીડિયમમાંથી ડાયરેક્ટ કયા મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમની અંદર ભણવાનું હોય ઇન્સ્ટ્રક્શન એમાં મળે તો ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. ડિફિકલ્ટી ઇન અન્ડરસ્ટેન્ડિંગ ઇન અ ટર્ન લીડ ટુ અ ડિસલાઇક ઓફ ધ ટીચર એન્ડ અલ્ટિમેટલી રિઝલ્ટ ઇન અ પુઅર અચીવમેન્ટ કે ઘણી વખત સમજવામાં ડિફિકલ્ટી થાય ત્યારે એને ટીચર પ્રત્યે ડિસલાઇક ઊભી થઈ જાય અને એનાથી પુઅર રિઝલ્ટ મળે છે, પુઅર અચીવમેન્ટ મળે છે સ્ટુડન્ટને. તો ગાઈડન્સની જરૂરિયાત શું છે તો કે પ્રોવાઈડ કરી શકે સ્ટુડન્ટ એનેબલિંગ ધેમ ટુ એડજસ્ટ કે એ સારી રીતના કોઈ પણ સિચ્યુએશનની અંદર એ ગાઈડન્સ દ્વારા એડજસ્ટ કરી શકે વિથ દે કેન નોટ ચેન્જ અને તેને કાંઈ પણ પ્રત્યે ચેન્જ ના થવું પડે. ધેન સોશિયલ ગાઈડન્સ કોને કહેવાય તો કે સોશિયલ ગાઈડન્સ અનેબલ ધ સ્ટુડન્ટ ટુ મેક ધ સબસ્ટેઇનેટ કન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી કે સોશિયલ ગાઈડન્સથી સ્ટુડન્ટ છે સોસાયટીની અંદર પોતાનું કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો છે એ આપી શકે, એઝ્યુમ લીડરશિપ કરી શકે, પોતાએ સોશિયલ નોર્મ પ્રમાણે કન્ફર્મ થઈ શકે, વર્ક એઝ અ ટીમ મેમ્બર સોસાયટીને એક મેમ્બર તરીકે વર્ક કરી શકે, પોતે હેલ્થી અને પોઝિટિવ એટીટ્યૂડ છે ડેવલપ કરી શકે, કોઈપણ સોસાયટીના પ્રોબ્લેમને છે એપ્રિસિએટ કરી શકે, રિસ્પેક્ટ ઓપિનિયન બીજાના ઓપિનિયનને રિસ્પેક્ટ આપી શકે અને સેન્ટિમેન્ટ ઓફ એ ફોલમ હ્યુમન બિંગ કે પોતે શું કહેવાય કે માનવતાવાળું વર્તન કરી શકે અને પોતાના ટ્રેટ એન્ડ પેશન્સ કે પોતે મેળવી શકે સારા લક્ષણો અને સારું પેશન્સ મેળવી શકે અને પ્રિઝર્વ એન્ડ ફ્રેન્ડશિપ કે પોતાની ફ્રેન્ડશિપ છે એ પ્રિઝર્વ એટલે કે જાળવી શકે. ઇટ મીન્સ પર્પસ ઇઝ ટુ એનેબલ ધ સ્ટુડન્ટ ટુ બીકમ એન એફિશિયન્ટ સિટીઝન અને સોશિયલ ગાઈડન્સ દ્વારા છે સ્ટુડન્ટ છે સારો સિટીઝન એટલે કે દેશનો સારો નાગરિક બની શકે. ધેન એવોકેશન ગાઈડન્સ કોને કહેવાય તો કે એવોકેશન ગાઈડન્સ ઇઝ ધ અસિસ્ટન્ટ પ્રોવાઈડ ટુ સ્ટુડન્ટ ફોર ધ સ્પેન્ડિંગ ધેર અવેલેબલ લિશ્યુઅર ટાઈમ પ્રોફેસિબિલિટી એટલે કે એવોકેશન ગાઈડન્સ દ્વારા છે સ્ટુડન્ટ છે શું કરી શકે તો કે સારી રીતના ટાઈમ સ્પેન્ડ કરી શકે જેની અંદર એ પોતે શું કહેવાય કે પ્રોફેસિબિલિટી એટલે કે પોતે જેની અંદર માહિર હોય. એક્ટિવિટી એન્ડ પ્રોગ્રામ આઉટસાઇડ ધ ફોર્મલ ક્લાસરૂમ પ્રોવાઈડ મેની ઓપોર્ચ્યુનિટી ફોર ધ બ્લોસમિંગ ઓફ ઇનબોર્ન ટેલેન્ટ કે એવી એક્ટિવિટી અથવા તો એવો પ્રોગ્રામ કે જે ક્લાસરૂમની બહારનો હોય અને તેને તક મળી રહે જેથી કરીને બ્લોસમિંગ એટલે કે એની અંદરની જે કંઈ પણ ઇનબોર્ન ટેલેન્ટ છે એની અંદર જે કંઈ પણ ટેલેન્ટ ભરેલો છે તે બ્લોસમ એટલે કે ખીલી શકે. ધેન હેલ્થ ગાઈડન્સ ઇમ્પ્લાઇઝ ધ અસિસ્ટન્ટ રેન્ડરેડ ટુ સ્ટુડન્ટ ફોર ધ મેન્ટેનિંગ સાઉન્ડ હેલ્થ કે હેલ્થ ગાઈડન્સ દ્વારા સ્ટુડન્ટ છે પોતાની સાઉન્ડ હેલ્થ એટલે કે સારી હેલ્થ છે જાળવી શકે છે. સાઉન્ડ હેલ્થ ઇઝ ધ પ્રીરિક્વિસાઇટ ફોર ધ પાર્ટિસિપેટિંગ ઇન કરિક્યુલર એન્ડ કો કરિક્યુલર એક્ટિવિટી કે આપણી હેલ્થ છે સારી હોવી એ પ્રીરિક્વિસાઇટ એટલે કે સૌથી પહેલી જરૂરિયાત છે આપણે પાર્ટિસિપેશન એટલે કોઈ પણ જગ્યાએ પાર્ટિસિપેશન થવા માટે. કેવી એક્ટિવિટી તો કે કરિક્યુલર એક્ટિવિટી એટલે કે સ્ટડી રિલેટેડ અને કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કે સ્ટડી સિવાયની એક્ટિવિટીની જો આપણે સારી રીતના પાર્ટિસિપેટ કરવું હોય તો એના માટેની પહેલી જરૂરિયાત છે આપણી સારી હેલ્થ હોવી. ધીસ ટાઈપ ઓફ ધ ગાઈડન્સ focus on the enabling student to appreciate condition for the good health and take necessary step for the ensuring sound physical and mental health કે આ પ્રકારનું ગાઈડન્સ છે સ્ટુડન્ટને મદદ કરે છે. શેના માટેની તો કે પોતાની હેલ્થની સારી કન્ડિશન છે જાળવી રાખે અને એને માટેના સારા જરૂરી એવા સ્ટેપ લઈ શકે અને પોતાની ફિઝિકલ અને મેન્ટલ છે સાઉન્ડ એટલે કે સારી રાખી શકે. ધેન ફાઇનાન્શિયલ ગાઈડન્સ એટલે કે ધ ફંક્શન ઓફ ધ ફાઇનાન્શિયલ ગાઈડન્સ ઇઝ ટુ હેલ્પ ધ નીડી સ્ટડી ઇન ડિટરમાઇનિંગ ધ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ they need in light of the expenditures they get if the from financial organization after completing the formalities કે ફાઇનાન્શિયલ ગાઈડન્સથી સ્ટુડન્ટને શું મળી શકે તો કે
ફાઇનાન્શિયલ અસિસ્ટન્સથી મળી શકે જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે. તો કે એવા કોઈ પણ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન કે બેંક છે એની પાસેથી છે પોતે સ્ટડી માટે લોન લઈ શકે. તો આ બધું શું છે તો કે ફાઇનાન્શિયલ ગાઈડન્સ છે, કે જેની ફોર્માલિટી પૂરી કરીને એને ફાઇનાન્શિયલ રીતના જરૂર હોય ત્યારે એને મદદ મળી શકે. ધેન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કાઉન્સિલિંગ.